ચાંદીપુરા વાયરસ પર આરોગ્ય મંત્રીનું નિવેદન, બાળકોના રિપોર્ટ કરવામાં આવ્યા છે. વિવાદ પ્રફુલ પાનશેરિયાએ કરી છે. શંકાસ્પદ ચાંદીપુરાના 17 કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાના 10 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 3 બાળકોના મોત થયા છે. વિસનગરના બાળકને વડનગરમાં દાખલ કરવામાં આવ્યો છે. ગત વર્ષે 14 જિલ્લાના 61 ગામમાં તેનો પ્રભાવ હતો. 18 વર્ષથી નીચેના બાળકોને સંક્રમણ ફેલાવતી માખીઓ મળી આવી છે. તો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તમામ સિવિલ હોસ્પિટલો અને સિવિલ દવાખાના વગેરે ચાઇલ્ડ સ્પેશિયાલિટીઝ વગેરેને સૂચના આપવામાં આવી છે. આજે જ મેં આપી છે ને એ સૂચના એવી છે કે કોઈ પણ બાળક સામાન્ય તાવ, શરદી, ઉધરસ હોય, ગંભીરતા લાગે તો તુરંત જ એમને ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ કરાવવાનો છે. એટલા માટે કે પહેલેથી ખબર પડે તો એમનો સારવાર આપણે બહુ સઘન રીતે કરી શકીએ. ને બીજી વાત છે કે ચાંદીપુરા વાયરસની કોઈ રસી નથી, કોઈ સ્પેશિયલ એવી દવા નથી. સિમ્ટમ્સને આધારે ડૉક્ટર એમની સારવાર કરતા હોય. માનો કે ઝાડા ઉલટી હોય તો ઉલટીની દવા આપે, ઝાડાની દવા આપે. તાવ હોય તો પેરાસિટામોલ વગેરે એને દવાઓ આપતા હોય. ખેંચ આપતી તો માઇન્ડની વગેરે ન્યુરોસર્જન જોતા હોય. તો વિવિધ ડૉક્ટરો એના ઉપર હોચ રાખી એક પણ બાળકનું મૃત્યુ ન થાય એ દિશા તરફ આરોગ્ય વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે. તો કાચા મકાનો અને એ વિસ્તારમાં થતા હોય છે ઘણીવાર લેપ્ટોસ્પાયરિસ રોગ. માનો કે પાણીમાં આદિવાસી પરિવારમાં ખુલ્લા પગે જે પરિવારજન વરસાદના પાણીમાં જતા ખુલ્લા પગ રહેતા હોય તો એમને લેપ્ટો થતો હોય. તો આ એક ભૌગોલિક સ્થિતિમાં પણ થતું હોય એવું અમારું અનુમાન છે. પરંતુ અમે દરેક જિલ્લા ઉપર વોચ રાખીને બેઠા છીએ. કોઈ એક જિલ્લાને છોડી દઈને એક જિલ્લા ઉપર ફોકસ કરીએ છીએ એવું નહીં. પણ ગયા વખતે 14 જિલ્લામાંથી કેસ પ્રાપ્ત થયા હતા. તો એ 14 જિલ્લાના 61 આઈડેન્ટિટી સ્પોટ છે ત્યાં બધી જગ્યાએ અમે દવા છંટકાવ અને તપાસ કરી લીધી છે. અગમચેતીના પગલાં આપણે જરૂર રાખીએ કે ત્યાં નવી માખી ન થાય. એક નાની નાની દિવાલો પર એક વ્યક્તિ એમને પોટલી કરીને એમાં ઠપકારીને અંદર સુધી દવા જાય એવો પ્રયાસ થઈ રહ્યો છે. અને બધી જગ્યાએ જ્યાં એક દર્દીનું ઘર હોય એટલામાં જ કરીએ નહીં, આજુબાજુના 50-100 ઘર સુધીને અમે એ દવાનો છંટકાવ કરીએ છીએ જેથી કરીને અરાઉન્ડ એરિયાની અંદર. અને આ લગભગ નીચે જ જમીનથી લેવલ નીચે પહેલા માળના મકાન સુધીને જ આ માખી હોય છે એવું પ્રાથમિક અનુમાન છે. માટીના કાચા મકાનોની અંદર જ વધુમાં વધુ થાય છે. એનો મિનિંગ એવો નથી કે બીજે નથી. પણ ગયા વખતના જે અમે સ્થળ જોયા હતા, ગયા વખતે 61 જગ્યાએ આપણે આ પેશન્ટો ચાંદીપુરા વાયરસ થયા હતા એ બધાના સર્વે કર્યા તો બધી જગ્યા પર આ જ પરિણામ પ્રાપ્ત થયું હતું. એટલે આપણે મેન ફોકસ અત્યારે એ કરી રહ્યા છીએ કે માત્ર પેશન્ટ મળે ત્યાં નહીં, પણ જ્યાં જ્યાં 2 વર્ષ પહેલા જ્યાં પેશન્ટ મળ્યા હતા એ ઘરની આસપાસ પણ અમે દવાનો છંટકાવ કરી દીધો છે.